મિત્રો આપણે વિડીયોની શરૂઆત વેજલપુરથી કરી રહ્યા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ટુવા ગામ. ટુવા ગામનો ઇતિહાસ એ રામાયણ અને મહાભારત સાથે જોડાયેલો છે. તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. અને અત્યારે ઉનાળાનો સમય છે એટલે ધૂમ તડકો પડી રહ્યો છે, તેમ છતાં આપણે સરસ વિડીયો બનાવવાની કોશિશ કરીશું. હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને મિત્રો, મહાભારત યુગ દરમિયાન અને રામાયણ સમય દરમિયાન કેટલાક જોવાલાયક સ્થળો હોય છે. તો આ બધા સ્થળોની વાત કરીએ તો મહીસાગરની અંદર અને પંચમહાલની અંદર કેટલાક સ્થળો આવેલા છે. તો આ સ્થળોની અંદરથી એક સરસ મજાનું સ્થળ આવેલું છે પંચમહાલની અંદર, ટુવા ગામ. તો ત્યાં આપણે વિડીયો બનાવવા માટે આવ્યા છે. અને હાલ આ તમને જે હાઈવે દેખાય છે તે ગોધરા ટુ ઇન્દોર છે. અને મિત્રો, જો તમારે અહીં આવવું હોય તો અમદાવાદથી લગભગ 105 કિલોમીટર જેવું થાય છે. અને ગોધરાથી જો તમે અહીં આવવા માગતા હોય તો 16 કિલોમીટર થાય છે. તો હવે આપણે ટુવા ગામની અંદર જઈશું અને જે કંઈ પણ તમને જોવાલાયક જે છે તે તમને બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. મિત્રો, આ હાઈવેથી જ્યારે તમે અંદર આવશો ત્યારે અહીં રેલવે ફાટક પણ આવેલું છે. આ જે રસ્તો દેખાય તે હાલોલ કાલોલ જવા માટેનો રસ્તો છે. અને આ સામે બોર્ડ મારેલું છે ટુવા ગામ પાણીના જરા. આપણે થોડા આગળ જઈશું તો ત્યાં આપણને આ બધું જ જોવા મળશે. ત્યારે અહીં તમે આવશો ત્યારે તમને કેટલીક દુકાનો પણ જોવા મળશે. જ્યારે તમે અહીં આવશો ત્યારે સૌથી પહેલાં ભગવાન રામનું મંદિર જોવા મળશે. કારણ કે ભગવાન રામ દ્વાપર યુગની અંદર અહીં આવ્યા હતા. સરબંગ ઋષિને કોઢ થયા હતા અને આ કોઢમાંથી મુક્ત કરવા માટે ભગવાન રામે બાણ ચલાવી અહીં પાણી કાઢ્યું હતું. તે પણ તમને બતાવીશું. મિત્રો, આપણે રામજી ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. હવે આગળ જે કુંડ આવેલા છે ગરમ પાણીના અને ઠંડા પાણીના તે તમને બતાવીશું. મિત્રો, જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને આજુબાજુ ક્યાંય પણ પાણી જોવા નહીં મળે. પરંતુ જ્યારે તમે અહીં આવો ત્યારે સૌથી પહેલાં તમારા ચપ્પલ બૂટ હોય તે અહીં કાઢી દેવાના અને ત્યાર પછી જ અંદર આવવાનું. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ કુંડ જોવા મળશે તમને. તેની અંદર કેટલાકની અંદર ગરમ પાણી હશે, કેટલાકની અંદર ઠંડુ પાણી પણ હશે અને કેટલાકની અંદર નોર્મલ પાણી પણ તમને અહીં જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે પાણી બધા જ કુંડની અંદર ઉપર જોવા મળશે. મિત્રો, અહીં આજે તમને નાના નાના જે કુંડ દેખાય છે તેની અંદર નોર્મલ ગરમ પાણી જોવા મળશે. પરંતુ આજ તમને અમુક જે મોટા મોટા કુંડ તમને જોવા મળે છે તેની અંદર વધારે ગરમ પાણી હશે. અને કેટલાકની અંદર ખૂબ જ વધારે ગરમ છે, જ્યારે કેટલાકની અંદર નોર્મલી ગરમ છે અને બીજાની અંદર કેટલાકની અંદર ઠંડુ પાણી પણ તમને અહીં જોવા મળશે. તમે અહીં શિયાળો, ઉનાળો, ચોમાસું કે ગમે તે ઋતુમાં આવો પણ અહીં તમને પાણી ઉપર જ જોવા મળશે. કુંડ હંમેશા ભરેલા જ જોવા મળશે.
મિત્રો જે સામે દેખાય છે તે ભગવાન રામનું મંદિર છે અને અહીં તમે જોઈ શકો છો તે કુંડ આવેલા છે. લગભગ 100 કરતાં પણ વધારે અહીં કુંડ તમને જોવા મળશે. તેમની અંદર અલગ અલગ પ્રકારનું પાણી પણ. એવું કહેવાય છે કે ભગવાન રામ પણ અહીં આવેલા હતા અને તે સિવાય પાંડવો પણ અહીં આવ્યા હતા વનવાસ દરમિયાન. આવેલા જે પાણીથી તમે જો સ્નાન કરો તો તમારા જે ચામડીના કેટલાક રોગ હોય તે પણ મટી જાય છે અને ઉપર બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ત્યાં તમારે કપડાં બદલવા હોય, શાંતિથી બેસવું હોય તો પણ તમે બેસી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈશું. ત્યાં ભગવાન શિવનું મંદિર આવેલું છે, તેના પણ તમને દર્શન કરાવીશું. તેના સિવાય પણ ઘણું બધું અહીં જોવા મળશે. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું અને ભગવાન શિવનું મંદિર આવેલું છે, ભીમની ચોરી, ભીમના પગલાં અને તેના સિવાય પણ ઘણું બધું અહીં જે જૂના સમયનું છે તે તમને અહીં જોવા મળશે. મિત્રો, અહીં ભગવાન શિવનું પણ મંદિર આવેલું છે, પરંતુ તેના ફોટા પાડવાની સખત મનાઈ છે, એટલે આપણે તેનો વિડીયો બનાવી શકતા નથી. પરંતુ અહીં તમને ભીમની ચોરી અને ભીમના જે પગલાં છે તે પણ આવેલા છે, તે તમને બતાવી રહ્યો છું. અને આજુબાજુ બેસવા માટેની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે અહીં નાના નાના મંદિર પણ આવેલા છે. અહીં જગ્યા ખૂબ જ સરસ છે બેસવા માટે અને એક આનંદદાયક જગ્યા પણ છે. તો અહીં તમે શાંતિથી બેસી પણ શકો છો. મિત્રો, જ્યારે તમે અહીં ઉપર આવશો ત્યારે તમને ઘણા બધા એવા જે પ્રાચીન અવશેષો તે પણ તમને જોવા મળશે. એવું કહેવાય છે કે અહીં ભીમના લગ્ન અહીં થયા હતા અને અહીં પ્રાચીન અવશેષો તમે જોઈ શકો છો કે ઘણા બધા તમને જોવા મળશે જે પાંડવ યુગ દરમિયાનના છે. અહીં તે સમયનો કૂવો પણ છે. પરંતુ હાલ તમને પાણી નહીં જોવા મળે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ જૂના પથ્થરો તે સમયના જોવા મળશે. અહીં તે સમયનું એવું કહેવું થાય છે કે અહીં રસોડું હતું અને માતા કુંતા અહીં રસોઈ બનાવતા હતા. તમે જોઈ શકો છો કે મોટા મોટા પથ્થરોની અંદરથી આ બનાવવામાં આવેલું છે અને આ જે પથ્થરો છે તમને અલગ જ ટાઈપના જોવા મળશે. અહીં એક નાનું કાલ ભૈરવનું મંદિર પણ અહીં આવેલું છે. મિત્રો, પંચમહાલની અંદર આવેલું આ જે મહાભારત સમયનું જે સ્થળ છે તે ખૂબ જ સુંદર અને રમણીય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે આગળના વિડીયોની અંદર મળીશું. જય હિન્દ, વંદે માતરમ.